મેડિકલ ટીમ જ કરી શકશે। અમદાવાદના ચાંદખેડામાં એક્સયુવી કાર ચાલકે કરેલા અકસ્માતનો કેસ અને ટ્રાફિક એલ ડિવિઝન પોલીસે અકસ્માતને લઈને ગુનો નોંધ્યો છે। કાર ચાલક પ્રકાશ કુમારસિંહ ઇજાગ્રસ્ત થયા છે। કારમાં સવાર વિકાસ શુક્લાનું મોત થયું છે। ટ્રાફિક પોલીસે દારૂને લઈને અલગ ફરિયાદની કાર્યવાહી શરૂ કરી છે। ગાંધીનગર બાજુથી પૂર ઝડપે જે એક્સયુવી ગાડીના ચાલક પૂર ઝડપે આવતા હતા અને એમણે એએમટીએસ ને પાછળથી ટક્કર મારી અને અંદર એએમટીએસ ના પાછળના ભાગમાં ઘૂસી ગયેલ અને જે એએમટીએસ ની પાછળના ભાગમાં એક્સયુવી ગાડી ઘૂસી જતા જે કાર ચાલક છે એની બાજુમાં બેઠેલ વ્યક્તિ છે એનું મૃત્યુ થયું છે, જેનું નામ હાલમાં વિકાસ તરીકે પ્રસ્થાપિત થયું છે અને કાર ચાલક જે પ્રકાશસિંહ જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે એમની હાલત પણ ગંભીર છે અને અત્યારે હાલ આ કેસની તપાસ ચાલી રહી છે। કાર ચાલક અત્યારે હાલ તો બેભાન અવસ્થામાં છે, એટલે કાર ચાલક ક્યાંથી ક્યાં જઈ રહ્યો તો એની માહિતી તો તપાસ ઉપર બાકી છે, પરંતુ આ જે ગાંધીનગરથી ગાડી આવી રહી હતી અને ચાંદખેડા તરફ વિસત ટી તરફ જઈ રહી હતી।